હવે એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે આમ તો તમે સુરેન્દ્રનગર વિસ્તારના બરોબર, અને ત્યાંના અધિકારી આ એચટી મકવાણા ખૂબ સારું કામ કરી રહ્યા છો, તો ક્યારેય તમારી કહેવાય છે કે સભાઓમાં કે તમારા નિવેદનોમાં કે તમે લોકો કેમ એમનો કોઈ વખાણ કે નથી કરતા, એમની કામગીરીને બિરદાવતા નથી? એચટી મકવાણા જે કામગીરી કરે છે એને અમે 2-3 વખત મીડિયાના માધ્યમથી પણ પ્રશંસા કરેલી છે, કોઈ શંકા જ નથી, સવાલ જ નથી એ બાબત. બીજી વાત એ છે કે એચટી મકવાણા જે કામગીરી કરે છે તો એક જવાબદારી, નૈતિક જવાબદારી જે એમની છે, જવાબદારી નિભાવી રહ્યા છે. હા, વાત એ છે કે ભૂતકાળમાં આવેલા અધિકારીઓએ જવાબદારી નથી નિભાવી, એચટી મકવાણા નિભાવે છે. બીજી વાત આપે જે કરી કે એચટી મકવાણા જે કામ કરે છે, એચટી મકવાણા આવ્યા એને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો પ્રાંત અધિકારી તરીકે ચોટીલામાં. એની પહેલા 2023ની શરૂઆતથી માઇનિંગની વિરોધમાં સૌથી પહેલા કોઈએ મુહિમ ચલાવી હોય, સૌથી પહેલા કોઈ લડ્યું હોય સ્ટ્રિક્ટલી, તો આજે BS9માં બેઠેલો રાજુ કરપડા સૌથી પહેલા લડ્યો છે. સૌથી પહેલી લડાઈની શરૂઆત અમે લોકોએ કરેલી. મને પરફેક્ટ તારીખ યાદ છે. અમે એક સભામાં એ બાબતની મુહિમ ચલાવવા માટેનો નિર્ણય લીધેલો. એ તારીખ 8 જાન્યુઆરી 2023ના દિવસે ગઢડા ગામની એક સભા હતી. એમાં અમે નિર્ણય લીધેલો કે માઇનિંગની સામે અમે લોકો લડીશું, અલીગલી માઇનિંગ ચાલે છે એને બંધ કરાવીશું. એ લડાઈના પરિણામ સ્વરૂપે એચટી મકવાણા આવ્યા એની પહેલા એક જાંબાજ અધિકારી, ખનિજ અધિકારી બારોટ સાહેબ પણ હતા, નીરવ બારોટ, જેને રાજકીય દબાવમાં આવીને ક્યાંક ને ક્યાંક રિઝાઇન આપીને નીકળી જવું પડ્યું. નીરવ બારોટ પાસે વારંવાર રજૂઆત થઈ. એ વખતે કલેક્ટર સંપત સાહેબ હતા, એમની સામે રજૂઆત થઈ. અમે લોકોએ સેટેલાઇટની તસવીરો એ વખતે રજૂ કરી હતી, અને એ વખતે ક્યાં ક્યાં માઇનિંગ ચાલે છે, કેવડો હપ્તો ચાલે છે, અને સુરંગમાં જઈને પણ વિડીયોગ્રાફી અમે લોકો એ વખતે કરેલી, જેને લઈ અને મહદ અંશે પરિણામ મળ્યું હતું. ખાડાઓ બુરવાની કામગીરી થઈ, જેમાં 2200 જેટલા ખાડા બુરવામાં આવ્યા. પણ આજે દુઃખ સાથે એ બી વાત કરીશ કે 2200 ખાડામાંથી કરોડો રૂપિયાની ખનિજ ચોરી થઈ ગઈ. આવું નીરવ બારોટે સ્વીકાર્યું, કલેક્ટર સાહેબે સ્વીકાર્યું, પણ એક પણ આરોપી પર આજ દિવસ સુધી કાર્યવાહી નથી થઈ. આજે કોઈ તમારી ઓફિસમાંથી ચોરી કરી ગયું, પોલીસ આવીને કહે છે કે BS9માંથી ચોરી થઈ ગઈ, પણ આરોપી કોણ? તો 2200 ખાડામાંથી 2200 લોકો ચોરી કરી ગયા, તો એમાંનો એક પણ આરોપી પકડાણો નહીં. આજે પણ કરોડો રૂપિયાની સંપત્તિ ઇલીગલ માઇનિંગ કરીને ત્યાં ભૂમાફિયાઓ છે, જેને મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે. આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે? વાત રહી એચટી મકવાણા સાહેબની. નીરવ બારોટ ગયા પછી અમે એવું માનતા હતા કે હવે કોઈ એવો મજબૂત અધિકારી નહીં આવે, પણ આજે BS9ના માધ્યમથી સ્વીકારું છું, અમારી અપેક્ષા હતી એના કરતા પણ મજબૂત, ઈમાનદાર પ્રાંત અધિકારી જો અમને મળ્યા હોય તો એચટી મકવાણા તરીકે મળ્યા છે. તમે જે માઇનિંગની વાત કરીએ, આટલું મોટું ત્યાં કાળું કારોબાર ચાલે છે, અને એવું નથી કે તંત્રને ન ખબર હોય, તો તમને શું લાગી રહ્યું છે કે આમાં કોની સંડોવણી હોઈ શકે, કે કોના આંખ નીચે આવું બધું થાય છે ને કોઈ બોલતું નથી? તમને શું લાગી રહ્યું છે? એચટી મકવાણાને બાદ કરો એટલે કોની સંડોવણી નથી એ હું પૂછું તંત્રને. કમલમ બનાવવા માટે માફિયાઓએ પૈસા ભેગા કરી અને 2 કરોડ રૂપિયા અલગ અલગ કમલમો બનાવવા માટે આપ્યા છે. ઓફ ધ રેકોર્ડ માફિયાઓએ 2 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા છે. એ માફિયાઓ ચૂંટણી સમયે ફંડ ભેગું કરતા, ને એ જ માફિયાઓ પાસે ભાજપના સ્થાનિક નેતાઓ પૈસા ઉઘરાવતા હતા ચૂંટણી સમયે. એટલે કે પૈસા ઉપર સુધી જતા હતા. પોલીસ અધિકારીનો હપ્તો ફિક્સ હતો, આજે નથી. એ સમયે એક ખાડાના 1,25,000 રૂપિયા ફિક્સ હપ્તો હતો. તમારું ટ્રક ચાલે છે તો ટ્રકના 85,000 રૂપિયા ફિક્સ હપ્તો હતો. આખે આખું નીચે તાલુકા મથકથી લઈ અને IG ઓફિસ સુધીનું સેટિંગ હતું. આ સીધી વાત કરું, ખુલીને કહીશું, IG ઓફિસ સુધીનું જે તે સમયે સેટિંગ હતું. વાત કરીએ રેવન્યુ વિભાગની, તો મામલતદારથી લઈ અને કલેક્ટર સુધીનું જે તે સમયે સેટિંગ હતું. ખનિજ વિભાગમાં ક્લાર્કથી લઈને ખનિજ અધિકારી સુધીનું સેટિંગ હતું. 4 પ્રકારના પૈસા ત્યાંથી માફિયાઓ ચૂકવતા હતા. એમાં એક ભાજપના નેતાઓને ચૂકવવાના, બીજા પોલીસને ચૂકવવાના, ત્રીજા પૈસા જે ચૂકવવાના છે ખનિજ અધિકારીઓને ચૂકવવાના, અને ચોથા રેવન્યુ વિભાગના અધિકારીઓને. આજે મકવાણા સાહેબે આવી અને બધાની જે દુકાનો ચાલતી એ બંધ કરી દીધી.
આજે મકવાણા સાહેબ પોલીસને ખટકે છે, આજે મકવાણા સાહેબ એમના જ વિભાગના અધિકારીઓને ખટકે છે. આજે હું BS9 ના માધ્યમથી કહીએ કે મૂળી તાલુકામાં બેફામ ખનીજ ચોરી ચાલતી હતી, ત્યાંના મામલતદાર પટેલ સાહેબ હતા, એની રહેમ નજર નીચે ચાલે છે. આ તો મકવાણા સાહેબ આવ્યા તો એને બધી બ્રેક લગાવ્યું છે. અવારનવાર લોકોએ ફરિયાદ કરીશ મામલતદારને કે અહીંયા ખનીજ ચોરી થાય છે. મકવાણા સાહેબના આવ્યા પહેલા એક પણ કેસ મૂળી મામલતદારે, થાન મામલતદારે, ચોટીલા મામલતદારે કર્યો હોય તો મને પુરાવા આપે. માત્ર મકવાણા સાહેબ આવ્યા પછી જ ચાલુ થયું. એટલે સીધી વાત એ છે કે દાળમાં કાંઈ કાળું નહોતું, આખી દાળ કાળી હતી. માફિયાઓનું હપ્તાનું સેટિંગ, હપ્તા રાજ ઠેઠ ગાંધીનગર સુધી હતું. એટલે એના કારણે એમની આખી જાળ બિછાવેલી હતી, પણ મકવાણા સાહેબે આવીને જાળને તોડી નાખી. એક ગુજરાતના રાજકારણમાં એ પણ જોવા જેવું છે કે જે અધિકારી સારું કામ કરે છે તેને કરવા નથી દેવામાં આવતું ને તેની બદલી કરી નાખવામાં આવે છે. તમે એ જ ઉદાહરણ ગીર સોમનાથમાં જોઈ શકો છો. શું કહેશો? ગીર સોમનાથના કલેક્ટરની તો હું નજીકથી નથી પરિચયમાં, પણ એક વાત ચોક્કસ કહીશ કે મેં એવા અધિકારી તરીકે નીરવ બારોટને જોયા છે કે જેના પર રાજકીય પ્રેશર ખૂબ રહેતું અને અંતે આવા અધિકારીએ રિઝાઇન આપીને ચાલ્યું જવું પડ્યું. વાત એ છે કે આવું શા માટે થાય? અમુક ઈમાનદાર અધિકારી છે, કટ્ટર છે, એ ક્યારેય ડરતા નથી. અધિકારીને બદલી કરાવશે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાવીને એને સસ્પેન્ડ કરશે, પણ છતાંય અમુક અધિકારીઓ છે એ ડરતા નથી. હવે સીધો તમે જે સવાલ કર્યો કે બદલી થઈ જાય છે, તો આ બદલી કરાવે કોણ? સરકારમાં બેઠેલા લોકો કરાવતા હશે. એ બદલી એટલા માટે જ કરાવતા હોય કે પોતાની કઈક દુકાન બંધ થઈ હશે. તો તમારા સવાલનો જવાબ પણ એ સવાલમાં જ છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓની, ટૂંકમાં અધિકારીઓની બદલી સરકારમાં બેઠેલા નેતાઓ, મંત્રીઓ કરાવે છે. એ એટલા માટે જ બદલી કરાવે કે ઈમાનદાર અધિકારી છે એને ત્યાંથી ખુરશી ખાલી કરાવો અને એમના જે ભાજપના નેતાઓના મળતિયા છે એના ધંધા ફરી વખત ચાલુ કરાવો. ભાજપના કોઈ પણ મળતિયા, તાલુકા પંચાયતથી લઈ સભ્યની વાત હોય, ઉપર ધારાસભ્ય સુધી, મંત્રી સુધી, જ્યારે એમના નેતાઓ, એમના મળતિયાઓના ધંધા બંધ થાય તો અધિકારીની બદલી થાય. તો એવા અધિકારીને ટકવા દેવામાં ન આવે. આજે મકવાણા સાહેબ છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મકવાણા સાહેબને સુરતમાં નહીં મોકલે, મકવાણા સાહેબને જામનગર નહીં મોકલે. કારણ શું છે? ત્યાં મજબૂત નેતાઓ જ ભાજપના ઈ કહે છે અમારે ત્યાં આવા અધિકારી ન આવવા જોઈએ. એટલે વાત એ છે કે ભાજપના નેતાઓ જ ગુજરાતને લૂંટે છે, ખનિજ સંપત્તિ પણ એ લૂંટે છે, અને જ્યાં પણ મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર એ લોકો કરે છે. અને જ્યારે એમની અંડરમાં અધિકારી ન હોય તો એ અધિકારીની બદલી કરાવી દેવાનું કામ પણ ભાજપમાં બેઠેલા લોકો કરે છે.